નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આરટીવી ન્યૂઝ. ધોરાજી સુખડિયા સમાજ યુવા ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું. ધોરાજી સુખડિયા સમાજ યુવા ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 120 થી 125 જેટલી બોટલો એકત્ર કરવામાં આવી હતી. જે બ્લડ એકત્રિત થયું તે જેતપુર દેવ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવ્યા હતા, જેમાં ધોરાજી સુખડિયા સમાજ જ નહીં પરંતુ આજુબાજુના શહેરના અને સમાજના લોકો પણ આ મહારક્તદાન કેમ્પમાં જોડાયા હતા. પોતાનું અમૂલ્ય રક્તદાન કર્યું હતું અને આ રક્તદાન કેમ્પ પાછળનો ઉદ્દેશ એક સમાજ સેવાનો છે, જેમાં હાલના સમયમાં પણ જે રીતે લોકો રક્તની ઉણપથી પીડાઈ રહ્યા છે તેના માટે આ એક શ્રેષ્ઠ સમાજ સેવા જ છે. ગંભીર બીમારી જેવી કે થેલેસેમિયાથી જે લોકો પીડાતા હોય છે તેઓ માટે આ કાર્ય એક સમાજ સેવાથી પણ વધારે અગત્યનું છે. આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા સમાજના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ આગેવાનો અને હોદ્દેદારો તેમજ યુવા ગ્રુપ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તો વાત કરીએ જે આ સમાજ સુખડિયા સમાજના યુવક મંડળ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું એની જે આ કાર્યક્રમ છે એની જે મેઇન ખાસિયત એ છે કે જસ્ટ ખાલી સુખડિયા સમાજના યુવક મંડળના સભ્યો જ નહીં, બટ એમના જે ફેમિલી મેમ્બર્સ છે, ખાસ તો લેડીઝ લોકો છે, એમણે પણ બ્લડ ડોનેટ કરેલું છે. અને ફક્ત જે સુખડિયા સમાજની જે જ્ઞાતિ છે એના જ મેમ્બર્સ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોના જે કહેવાય ને કે જે યુવક મંડળના ફ્રેન્ડ સર્કલ્સ છે અને જે નેબરહુડ છે એના પણ ઘણા ખરા લોકોએ બ્લડ ડોનેટ કરેલું છે. અને ઘણા ખરા જે ડોનર્સ કહેવાય ને તો બહારગામથી પણ ખાસ અહીંયા સ્પેશિયલ બ્લડ ડોનેટ કરવા પણ આવેલા છે. હવે વાત કરીએ જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજનની, તો જે આયોજન કરેલું છે એ કહેવાય ને કે એક સમાજ સેવાના હેતુલક્ષી આયોજન કરવામાં આવેલું છે. હવે આપણા ઘરમાં ફોર્ચ્યુનેટલી કોઈ દિવસ એ રીતના પ્રસંગ ના બનેલો હોય એટલે આપણે ખ્યાલ ના હોય, બટ એકચ્યુઅલમાં જે બ્લડની રિક્વાયરમેન્ટ શું છે ને એ તમારે જોવું હોય ને તો તમારી આસપાસના એરિયામાં કોઈ થેલેસેમિયા જેવા રોગથી ગ્રસ્ત કોઈ બાળક હોય તો તમે એના પેરેન્ટ્સને પૂછી શકો છો. જે કોઈ એક્સિડન્ટ હોય છે તેમાં કોઈ સિવિયર ઇન્જરી પામેલ વ્યક્તિ હોય છે, જે કહેવાય ને કે મરણો આપણે ઓલમોસ્ટ ડેથ લાઇક સિચ્યુએશન્સમાં જતા રહે છે ડ્યુ ટુ સ્કેર્સિટી ઓફ બ્લડ, તમે એને પણ પૂછી શકો છો. જસ્ટ કંઈક 5-7 દિવસ પહેલાં મેં એક ન્યૂઝપેપરમાં આર્ટિકલ વાંચેલો, જેમાં કહેવામાં આવેલું છે કે NHAI એટલે નેશનલ હેલ્થ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક સર્વે અનુસાર કે જે ભારત છે એને દર વર્ષે 6 કરોડ જેટલા બ્લડ યુનિટ્સની જરૂર પડે છે. એની સામે ફક્ત 2 થી 2.5 કરોડ જેટલું બ્લડ જ ભારત છે તેને મળે છે. એટલે તમે જોવા જાઓ ને તો લગભગ દેશની કુલ વસ્તી છે એના 60%થી પણ વધારે જે હિસ્સો છે એ બ્લડની સ્કેર્સિટી એટલે કે આ રીતની લોહીની અછતમાં પીડાય છે. અને જે પ્રમાણે અત્યારે જે સમય અત્યારે ચાલી રહ્યો છે, રોડ પર વાહનો એટલી બધી માત્રામાં અત્યારે તમને જોવા મળે છે, તો આમાં એક્સિડન્ટના ચાન્સીસ વધારે થઈ જાય છે. અને કહેવાય ને કે સૌથી વધારે બ્લડની રિક્વાયરમેન્ટ આ એક્સિડેન્ટલ કેસીસમાં જ જોવા મળે છે. તો આપણો જે આ કાર્યક્રમ આજનો કરેલો છે એનો જે મેઇન હેતુ છે એ જ છે કે સમાજના દરેક નાગરિક કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર દરેકને સમાન ધોરણે જે આ બ્લડ છે તે મળી જાય અને કોઈ પણ ઘરમાં બ્લડની ઉણપને લીધે કોઈ પણ વ્યક્તિનું છે જે કોમા છે કે ડેથ છે એવી કોઈ પણ પોસિબિલિટી ના બને.